ગુડ મોર્નિંગ. સરસ. તો આજે આપણે વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે બગલો અને મોર. શું નામ છે? બગલો અને મોર. નદી કિનારે એક બગલો રહેતો હતો. કોણ રહેતું હતું? નદીમાં બીજું કોણ કોણ રહે? માછલી રે, કાચબો રે, મગર રે. તો એવી જ રીતે નદી કિનારે એક બગલો રહે. નદીનો કિનારો તો એની બાજુમાં એક બગલો રહે. આપણે નદીની અંદર કોણ કોણ રહે? તો કે દેડકો રહે છે, કાચબો હોય, મગર હોય ને. તો આ બહાર રહેતો હતો. એકવાર ત્યાં એક મોર આવ્યો. મોર હોય, મોર જોયું ને પક્ષીમાં મોર હોય, ચકલી હોય, પોપટ હોય ને. તો એવી રીતે મોર ત્યાં આવ્યો. મોરે ધોળા ધફ બગલાને જોયો. બગલો એકદમ સફેદ હોય, વ્હાઈટ હોય, તો એને ધોળા ધફ કહે છે કે ધોળા ધફ બગલાને જોયો. તું કેવો સાવા ધોળો ધફ છો? તું કેવો સાવ ધોળો ધફ છો? એમ કીધું. હું કેવું? ધોળો એટલે કે એકદમ વ્હાઈટ અને સફેદ સફેદ ધોળો ધફ છો. નથી મારા જેવી સરસ કલગી કે નથી રંગીન પીછા. મોરે કીધું. શું કીધું બગલાને? કે તને મારી જેવા પીછા પણ નથી, મારી જેવી કલગી પણ નથી. મોરના પીછા સરસ હોય, પીછો હાથમાં લ્યો તમારે રંગબેરંગી રંગ હોય ને. તો એણે કીધું કે મારી જેવી કલગી પણ નથી સરસ અને રંગીન પીછા પણ નથી. બધા લોક મને જોવે, બધા લોકો છે તે મને જોઈને આનંદ થાય છે ને ખુશ થાય. વાહ, કેવો સરસ મજાનો મોરલો છે ને તને છઠ અને તને કોઈ જોતું નથી. મોરે એક બે વાર આમ કહ્યું. તેને એક બે વાર આવી આમ વાત કરી કે હું મારી માથે કલગી છે, મારા પીછા સારા છે, તને કોઈ જોતું નથી. બગલો કહે મોરભાઈ તમે રૂપાળા છો. બગલાએ પણ કહી દીધું. શું કીધું? મોરના વખાણ કર્યા કે મોરલાભાઈ તમે ખૂબ જ રૂપાળા છો અને એની જરાય હું ના પડતો નથી. પણ તમને મારી જેમ ઉડતા આવડે છે? શું કીધું? બગલો કે તમને કલગી સારી છે, પીછા સારા છે, પણ તમે ઝાઝુ બધું મોરલો ઉડી કે એટલું બધું ઝાઝુ બધું ઉડી શકતો નથી. તો તમે મારી જેમ થોડોક ઉડી શકે પણ એટલો બધો ઉડી શકતો નથી. ઉડતા આવડે છે? જુઓ હું કેવી રીતે ઉડી શકું છું. બગલાએ કીધું હું કેવો જો, તમે મને જો કે હું કેવી રીતે ઉડી શકું છું. ને તમે કહી તે ઉડ્યો અને થોડી વારમાં મોર પાસે આવ્યો. ઉડ્યો, એક ચક્કર માર્યો, એક રાઉન્ડ માર્યો અને તરત જ તે મોર પાસે આવ્યો. મોર તો મૂંગો મંતર થઈ ગયો. મોર મૂંગો થઈ ગયો, ચૂપ થઈ ગયો, કાંઈ બોલ્યો નહીં. બોલે શું? મોરભાઈ કાંઈ બોલી શક્યા નહીં. બોલે શું? અને એના ક્યાં આવું ઉડતા આવડતું હતું? મોરભાઈને એટલું બધું ઉડતા આવડતું નહોતું. તે તો નીચું મોં કરીને ઊભો રહી ગયો. મોરભાઈનું મોં હતું એ નીચું કરીને તે ઊભો રહી ગયો. બગલો કહે મોરભાઈ એમ શરમાવ ના. મોરભાઈને બગલો કહે છે કે તમે શરમાઈ જાઓમાં, હું તમને કંઈ કહેતો નથી, તમે શરમાઈ જાઓમાં. એવું તો છે કે ભગવાને દરેકને કંઈક ને કંઈક આપ્યું છે. શું કીધું? કે ભગવાન છે, ઈશ્વર છે. આપણે જે કાંઈ આપે છે તે ઈશ્વર આપે. તો ભગવાને કંઈક ને કંઈક બધાને અલગ અલગ આપ્યું. તમને સરસ મજાની કલગી આપી છે, પીછા આપ્યા છે. તો મને થોડો ધબ બનાવ્યો, પણ મને ઉડવાની સરસ મજાની શક્તિ આપી છે. હું ઉડી શકું છું. ઈશ્વરે દરેકને જરૂરિયાત પ્રમાણે સૌને આપ્યું છે. ઈશ્વર જેવી જરૂરિયાત બધાની હોય એવું કંઈક ને કંઈક બધાને આપ્યું છે. કોઈને રૂપ તો કોઈને ગુણ આપ્યા. કોઈનામાં ગુણ સારા હોય, સંસ્કાર સારા હોય, તો એવી જ રીતે કોઈને કંઈક ને કંઈક આપ્યું છે. કોઈને બોલતા સારું આવડતું હોય, કોઈને ગીત ગાતા સારું આવડતું હોય, કોઈને વાર્તા કરતા સારું આવડતું હોય, કોઈને અભિનય સારો આવડતો હોય, કોઈને લોકગીત સારું આવડતા હોય, કોઈને ઉખાણા સારા આવડતા હોય, કોઈને જોડકણા સારા આવડતા હોય. તો એવું કંઈક ને કંઈક અલગ અલગ કળા ઈશ્વરે આપી છે. કોઈને ચિત્ર સારું દોરતા આવડતું હોય તો બધાને અલગ અલગ કળા આપી છે. કોઈને બળ તો કોઈને બુદ્ધિ આપી છે. કોઈનામાં બળ સારું હોય તો કોઈનામાં સરસ મજા સારામાં સારી બુદ્ધિ હોય છે. માટે કોઈએ પોતાની એકાદ વસ્તુ માટે અભિમાન કરવું નહીં. આ વાર્તામાંથી આપણને એ પણ શીખવા મળે છે કે આપણે કોઈ વાતનું અભિમાન ન કરવું જોઈએ. કોઈના અક્ષર સારા થતા હોય, કોઈના અક્ષર ખરાબ થતા હોય તો આપણે સારા અક્ષર કરવાની કોશિશ કરવાની છે, પણ આપણું અભિમાન કરવાનું નથી. આપણામાં અહમ અને અભિમાન આવવું જોઈએ નહીં. બસ બાકી તારા પીછા એટલે પીછા છે. મોરભાઈને પાછા વખાણ કર્યા. કોણે કર્યા? બગલાએ કે મોરભાઈ તમારા પીછા એટલે પીછા છે. જાણો રંગોનો સાગર.
જાણે આખો રંગોનો સાગર છે. જેના મોરનું પીછું હોય તો કેટલા રંગ હોય ને એમાં આખો રંગનો સાગર કીધો. શું કીધો છે? સાગર. મોર ખુશ થતો અને આભાર માની આગળ વધ્યો. મોરભાઈ હતા તે ખુશ થઈ ગયા અને આગળ વધ્યા અને ત્યાં વાર્તા આપણી પૂરી થાય છે. વાર્તાનું નામ શું હતું? કે મોર અને બગલો. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈ પણ જાતનું અભિમાન કરવું જોઈએ નહીં. અહીંયા વાર્તા પૂરી થાય છે.